દીકરી એક બધી દયા અને બધી કીધી કૃપા અરેક લગાડી અરેક સંતો ભક્તો માટે વિશ્વ માટે પંચરણું પીવા માટે પાણી પીવા માટે આજે આપણે પણ સંતો ભક્તો બધા આપણા હાથમાં આપણા ભોગમાં બી હતું લોકમાં બી હતું જે કંઈક આપણે કરતેલા આપણું બધે છોડી અને પછી આપણી અંદરની જે વસ્તુ છે આજ આપણે આવ્યા છે લેવા માટે બી અને આપવા માટે બી આપણે દુકાને જઈ વેપાર લઈને શેઠને પૈસા આપીએ આવી રીતે આજ આપણે સંતો પધાર્યા ભગત ભક્તાણીઓ કંઈક આપણી અંદર કંઈક અપમાન હોય કંઈ અહંકાર હોય કે અભિમાન હોય એવું કંઈક અંદર આપણી અંદર છે હરેકની અંદર તો ભગવાનને હાથ જોડી અને એક માન કરી લો કે ભગવાન મારી ભૂલ આજ તમના શરણમાં હું અર્પણ કરું છું પ્રભુ હે કૃપા કરજો દયા કરજો સ્વીકાર કરી લેજો એ પ્રભુ બુદ્ધિ તમે અમને આપેલી પણ બુદ્ધિ મેં બગાડ દીધી છે એ પ્રભુ મારી બુદ્ધિ તમારા શરણમાં હું અપમાન કરું છું માન કરી લેજો સન્માન કરી લેજો એમ કરીને ભગવાનને અંતરથી કોઈ બહાર કહેવા જાય એવું નથી ભગવાન કોઈ શેઠી જોવા જાય એવું બી નથી ભગવાન તમારા ઘાટમાં બેઠા ત્યાં કબૂલ કરી લો અને આજ તો બંધન કરી લો મારે આવું નહીં બોલવું કે મારે આવું આંક નહીં કરવાનું એવી રીતનું આપણે એક બંધન કરી દઈએ તો આજે આપણી બુદ્ધિ છે સફળ કરવા માટે સંતોના સંગમાં આપણે સંતો પધાર્યા તો સંગ ક્યાં છે હરેકના હૈયામાં હરેકના હૃદયમાં સંતોષ કે હૃદયમાં રામદેવ મારા મેરા હડતામાં રામદેવ મારા મારી કાયાનું કંચન મારો હરી કરે છે આપણે કોઈ કરી શકતા નથી આપણામાં બી તાકાત નથી આપણી વાણી કોને બનાવી એ પણ ધ્યાન કરો કેવી વાણી બોલું છે કેવું નથી બોલવાની દિશા કરો હરેક ભગત ભક્તાણીઓ ત્યાં તમને લાગે કે ભગવાન બરાબર છે આને માટે આપણે સૌ પધાર્યા હવે ભગવાને આપણને બે આંખીઓ આપ્યો છે એ બંધ કરી ભગવાનની આંખ આપણી અંદર છે ત્યાં તમારું ધ્યાન જવા દો આપણે ભગવાનને બોલાવીએ પછી શાંતિથી આપણે થોડી વાર સત્સંગ સાંભળશું વાહ સ્વાહા 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 વાહ
સ્વાહમ 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 ઓમકારો નમઃ શિવાય. 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 ઓમકારો નમઃ શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શરણમ
શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શરણમ શિવામ શાંતિ 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 ભગત ભક્તાણીઓ આજે ભગવાને આપણને શાંતિ આપી છે હરેકને. એ શાંતિ શું કરવા માટે આપી, આપણે શું કરી રહ્યા છે? પોતપોતે ધ્યાન કરો, પોતપોતે વિચાર કરો. ભગવાને એક શાંતિ બનાવી, એક અશાંતિ બનાવી. તો જે માણસ શાંતિ જાળવે છે, શાંતિ રાખે છે, ત્યાં સુખ પ્રગટ થાય. જે શાંતિ મારા નથી રાખતો, શાંતિ નથી જાળવતો, ત્યાં પણ પ્રગટ થાય દુઃખ. સંતો ભક્તો, ભગવાને કોઈ જ્યાદા નહીં બનાવી, બે વસ્તુ બનાવી. તો આજ આપણે સંતો ભક્તો ભગવાનના શરણમાં આપણે પધાર્યા છે અને આપણે આયા. તો શાંતિ અત્યારે બી જાળવવાની છે, આપણે ઘેર બી જાળવવાની છે. ધંધો કરો, મજૂરી કરો, પણ બધે શાંતિ જાળવજો. શાંતિ જેવું કોઈ સાધન નથી સંતો ભક્તો. શાંતિ જેવું કોઈ સાધન ભગવાને કોઈ આપ્યું નથી. તો એ શાંતિ કોની અંદર છે? માણસની અંદર આપી ભગવાને. પણ આપણું સમજતા નથી અને આપણું ઓળખતા નથી અને આપણું એક માનતા નથી સંતો ભક્તો. એને માટે ભગવાને એક રસના રસી કોને? ભગવાને રસી છે. એક કાયા બનાવી, એક માયા બનાવી. ભગવાને એક કાયા, એક માયા. તો આ જે કાયા છે એની અંદર ભગવાને આત્મા બેસાડ્યો છે સંતો ભક્તો. હરેકની અંદર આત્મા એક. આત્મા એક, વસ્તુ બીજી અનેક. કેવી રીતે એક? આ બધા માટે પાણી એક પીવા માટે, બધા માટે પવન એક. કરનાર નારું ભગવાને બનાવ્યું છે.
તો આજે કાયાની અંદર આત્મા દેહ ભગવાને બેસાડ્યા છે. તો એમ સંતો ભક્તો થોડોક ધ્યાન કરો, થોડોક યોગ કરો. તમારી અંદર બેઠા છે એના માટે આજ આપણે બેઠા છે ભગવાન માટે. સંતો ભક્તો આખી જિંદગી આપણે બટા ખાવા માટે, પીવા માટે, કામ માટે, ધંધા માટે, કંઈક માટે બટા, પણ ભગવાન માટે એની બટા બધા વિચાર કરો. ભગત ભક્તાને બધા ધ્યાન કરો કે ભગવાન માટે હું બટું કે નથી બટું. તમારું ધ્યાન તમારી અંદર આવશે, તમને ગમ લાગશે, કોઈ નહીં લાગે એવું નથી. તો આજે આપણે બેઠા છે એવી રીતનું એક નિયમનું બંધન કરો. ભગત ભક્તાણીઓ મારા ભગવાન માટે 1 કલાક બેસું કે 2 કલાક બેસું, તો ભગવાન માટે બેસી એમાં આપણું શું કંઈક બગડી જાય ખરું? કોઈ ખાવાની મોહે એવું ખરું? આ ભૂલ કોની કહેવાય? આપણી ભૂલ છે કે નહીં છે? ગુરુ ગમ વિના ભક્તિ ભાવ વિના લગ 84 કદી બટે. સંતો ભક્તો ગુરુ ગમ ભક્તિ ભાવ અને એક લગ 84 નરક યોની, લગ 84 યોની ભૂત યોની, તાણ યોની, એમાંથી છૂટું પડવાનું. ભક્તિ કોઈ મામૂલી નથી, ભક્તિ કોઈ મોં ગાવાની નથી, મોડે મોડે બોલવાની બી નથી. સંતો ભક્તો તો એવું બંધન કરો કે માર 2 કલાક બેસું એ આપણો સ્વર્ગનો સાથી 2 કલાક. અને જિંદગી બટા ખાધું પીધું એ કાયાનો સાથી. એકદમ મટીમાં મળી જશે. આપણું બટેલું, ખાધેલું, કીધેલું, કરેલું જે છે એકદમ મટીમાં મળી જશે. કીધું કે મીઠી મીઠી से मिल जाना, पवन पवन के उड़ जाना, नहीं करना रे अभिमान. શું કહેવાય? નહીં કરના અભિમાન. અભિમાન કોણ? તો શેઠી તો ભાવે કહીને પેલો આવી રહ્યો અભિમાન નોંધ્યો કહીને. જે આપણી અંદર છે એ મનુષ્યની અંદર છે. અભિમાન કોણ? મારું, મેં અને હું, મારી જેવો કોણ? જે કંઈ કરું તો હું કરું, બીજો કોણ કરે? સંતો ભક્તો એ કોણ કહેવાય? એ અભિમાન. વિચાર પોતાની અંદર બેઠો છે, કોઈ શેઠી લેવા જાય એવું નથી. તો એને માટે માન કરો અને મુખમાં વાણી કેવી કાઢો કે ભગવાન તારું, ભગવાન તારું, ભગવાન તારું. મારું કઈ ગતિ નહીં, શું કર્યું આમાં? આ દેહ કાયા ભગવાને બનાવી, પણ આપણે આમાં કઈ આપણો હાથ ખરો? આ મટ્ટીમાં આપણે શું કર્યું? કઈ નહીં કરીએ. તો આજ લડાઈ ઝઘડો ખાનો સંસારમાં માયા. સંતો ભક્તો આજે જે વસ્તુ ભગવાને બનાવી એ માયા અને કાયા એક. કાયાની અંદર આત્મા એક. તો આ જગમાં છોડ દીધી મારું 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 મારું. આપણે ગુરુ શરણે આવ્યા તો સંતો ભક્તો આપણી ટેવ પડી ગઈ છે મારું મારું કરવાની. તો આજ આપણે કેવી ટેવ પાડો કે ભગવાન તારું, ભગવાન તારું. જે કંઈક છે ભગવાન એ તમારું છે, બાકી મેં કંઈ કર્યું નથી. અને આપણે ખરેખર શું કર્યું? ગંગામાં નાયા ને તો સાંભળી પેરનો મેલ ધોય, પણ અંદરનો મેલ આપણે કંઈ ધોયો કહીને? દુઃખ તે માળાની અંદર
જે કંઈક છે લડવાનું નડવાનું એ મારાની અંદર છે, કોઈ બહાર દેખ્યું કઈ નહીં. તો આ કાયા દેહ છે એની અંદર આ બેટા છે એમ બેસવા શીખો. પછી આની અંદર ડૂબકી મારો. સંતો શું કે उसका यामे डुबकी मारी हिरलो आयो हाथ. કોઈ મિલે આપના દેશી ગુરુ ગમની વાત કે ગુરુ આગમ ગમની વાત કે છે. તો તમારો શ્વાસ આવે ને જાય, તમે નાખ્યું દેખાય ખરો? બધા વિચાર કરો. તમારો શ્વાસ અંદર જાય ને બહાર આવે, અને આંખ્યોની અગેલ પણ તમને જોવા મળ્યો નહીં જોવા મળ્યો. એમ કીધું કે આવે જાવે હરી નજરી નહીં આવે. નિત નિત કરે સવારી. નિત નિત સવારી એટલે કોણ? તમારી અંદર વિચારા કેવા આવે? સંતો ભક્તો, તમે એટલા બટા હોય તમારી અંદર ઈશારા કેવા આવે? સારા આવે કે ખરાબ આવે? ખરાબ બી આવે ને સારા બી આવે. ઈશારા આવે ને ઈશારો, એ સારો બી આવે અને ખરાબ બી આવે. આપણે શું કરવું જોઈએ? એને ખરાબ વિચારો આવે એને આપણે શું કરવું જોઈએ? આ પેલી ગાડી પડી છે ને, એને કદાચ બ્રેક ની હોય ને તો એના ડ્રાઈવરને ક્યારે મોહત મળે? સંતો ભક્તો, તો એમ કીધું કે મુકલું મેં જોયું તારું સર્વે યુગમાં થાયું ખારું. સંતો ભક્તો, તે મોહને ખારો કોણ કરી રહ્યા? આપું. મોહને કરવું કોણ કરી રહ્યા? આપું. તો એ સંતોએ આજ હિસાબ કર્યો, એનો એક તોલ કર્યો. એક સંત લોકોએ વંદન કર્યું. તે ખરાબ વિચાર આવે તો તમારા મુખને બંધ રાખો, બોલાડો મત. સારો ઈશાર આવે, કોઈ ભાવ આવે, કોઈ લગ્ન આવે, પ્રેમ આવે, ત્યારે મુખને બોલાડો. ખરાબ વિચાર આવે તો એને શું કરો? પીવા શીખો. પીવા શીખો, બહાર મત કાઢો. આ યાત્રા પ્રજા બેઠીશ, એક ભક્તાણી ઊભી થાય અને એક દોહાઈ કદી બધાને દીધે તો બધાને શું થાય? અસર લાગે, ખરાબ લાગે? બધા વિચાર કરો. ઝેર પ્રગટ થાય, ઝેર વગર લાકડાની આગ બળે. કઈનો ભોજન હદો નીકળે, પાણી હદો નીકળે નાહી જાય. ભક્તાની ખરાબ બોલી, ગાળ દીધી, ખરાબ કર્યું. વિચાર કરો. હા, એ ઝેર કાં પીડ્યું? માણાની અંદર. કોઈ બહાર દેખ્યું કે પેલું અહીં ઝેરના ઢગલા પડ્યા, કે પેલા શેક ત્યાં ઝેર પડ્યું? એવું છે ખરું? ઝેર ને વેર એ મનુષ્યની અંદર પડ્યું. મીરાબાઈ કીધું કે ઝેર તો પીધેલા જાણી જાણી મેવાળા રાણા, ઝેર તો પીધેલા જાણી નહીં પીધા રે અણજાણી. તો આજ આપણું શું કરવા આવ્યા સંતો ભક્તો? જાણવા માટે આવ્યા છે બધા. ભૂલી બચી જાજો. આપણે જાણવા માટે આવ્યા છીએ. ઝેર શું, વેર શું, અમીર શું, ખરાબ શું અને સારું શું. કઈ તો ચોપડી વાંચવા જાય એવું છે, કઈ તો ભણવા જાય એવું છે. ક્યાં પડ્યું? આપણી અંદર પડ્યું છે. બહાર કોઈ દેખ્યું નથી. એ ઝેર પીવા શીખો. પોતાની અંદર આવે એને પી જાઓ. કઈનો ખરાબ બોલે કે ભાઈ બે ગાળ્યો હજુ મને દીધી દે રે તું, એમ કહેતા રહો તો પેલો ભાઈ બી હાજરી જાય. એ ગાળ દેતો બી હાજરી જાય, ક્રોધ કરતો હાજરી જાય. પણ પેલે એક કદે ગાળ દે તો 10 ગાળે દો ત્યારે તા પ્રગટ કોણ થાય? ઝઘડો. ત્યાં લડાઈ પ્રગટ થાય. 4 ગણો આદમી ઉભો થાય કે માર ખાવા મળે કે મારવા મળે, પણ બે માંથી એક મળે જ મળે.
પણ કદી એને જો તમે જો પી ગયા હોય, બે શબ્દ પેલા ભાઈને કદાચ કીધા હોય, પેલા ભાઈને પણ વિચાર આવી જાય કે તારી મેં ગાળ દે દે, મને કે હજુ ગાળ દે દે એમ કી રહ્યો. દેખો એને પણ અંદર પ્રગટ થઈ જાય કોણ દયા, એની અંદર એક ભાવ પ્રગટ થઈ જાય છે. તો એમ કીધું સંતો ભક્તો, વાણી વાણી મારા સદગુરુની વાણી, જીવતી પરણાવી બાવે મુવા ઘેર રાણી, કારણ મરવાને ઘેર. આજ આપણે બધા કોને ઘેર આવ્યા? સંતો ભક્તો ધ્યાન કરો, મરવાને ઘેર આવ્યા આપણે. કોઈ રેવા વાળો કોઈ છે? આયા અત્યારે બધા લાવવા વાળા, આયા અત્યારે બધા મરવા વાળા, आया सोनर जाने वाला, जल में सोनर मरने वाला, रहने वाला कोई नहीं. श्यानी भूमि पर कई लोग जाग्यो नहीं जाग्यो. तो इन माटे संतो भक्तो થોડીક ધીરજ, અરે થોડીક શાંતિ ખરેખર સંતો અને જાળવો. અને તમે તમારા ઘરમાં બેસો, જંગલમાં બેસો, મંદિરમાં પણ બેસો, ભગવાન માટે તમારી અંદર યોગ લગાડો, ધ્યાન લગાડો કે વાહ રે વાહ, ભગવાનને આવી કાયા તે રસી. વના હત્યારે ઘાટ ઘડેલો કોઈ ઘડનારાને ઓળખો. ઘડી તમારી અંદર બેઠો કે સોડે નાહી નથી ગયો, કોઈ વાહન પડીને દેખવા જાય એવું બી નથી. તમારા ઘાટમાં બેઠો છે, સર્જન કરી રહ્યો છે, કા તમારા હૃદયની અંદર. તો ત્યાં તમારું ધ્યાન જવા દો. ઓહમ સોહમના જાપ જપી લો, ક્યાં કરે જમ નિનાવો તમને ગુરુ મળ્યા રે મતવાલા. ઓહમ સોહમના જાપ જપી લો, તારું મરણ જરણ મટી જાય. સંતો ભક્તો ઓહમ સોમના જાપ જપી લો, આવણ જાવણા તારા શક્કર મટી જાય. કોણ કે છે? આ મંત્ર. આપો મંત્ર બોલ્યા, તે મંત્ર કેવું કામ કરે એને આપણું કરીએ તો આપણી અંદર પ્રગટ થાય. એ મંત્ર આપણે કદી કઈ નહીં કરીએ, આપણી અંદર શું પ્રગટ થાય? અભિમાન થાય, અહંકાર થાય, ઝેર થાય, વેર થાય, ખરાબ બુરી વસ્તુ આવે. આજ આપણે સંતોના શરણમાં સંતો ભક્તો બધા પધાર્યા છે. તો તમારી અંદરની રચના ભગવાને તૈયાર કરી છે. મંત્ર બોલ્યા કે ઓહમ અને સો. તમારો સવાજ અંદર આવે કે ઓહમ, સવાજ બહાર જાય કે સોહમ. મંત્ર તમારા હૈયામાં રાખો. કોઈ બહાર ભણવા જાય એવું નથી, કલાકાર માંગવા જાય એવું નથી. આજ તમારી અંદર આત્મા એક છે. તમારી અંદર તમારી હાથે લડવા વાળા કેટલા આપને બતાવશે? સંતો ભક્તો, કાળ, ક્રોધ, લોભ, લાલચ, અહંકાર, મન, માયા, મમતા, રંગ, રૂપ, રાગ એ બધા લડવા વાળા બતાવશે. એ લડીને કાઢી જવાની કોશિશ કર્યા નરકમાં. ઓળખાણ કરી લેજો. પેલો આદમી એક છે, અંદર બેઠો ને એ એકલો. તો એની મદદ થાય એવું કામ કરજો, એની મદદ મળે એવું ધ્યાન કરજો, એની મદદ મળે એવો યોગ કરજો. ઓલા આદમી ક્યારે આવીને ભરાઈ જાય, ક્યારે શું કરાવશે, અને ક્યારે બલાવશે, ક્યારે કઈ કરાવશે. બેમાં ઝઘડો, બે માંગનાર નારીમાં બી ઝઘડો કરાવશે, બા બેટા બી ઝઘડો કરાવશે. તો બા બેટા પણ એક બધા ભાઈ ઓળા ફરતા હિંદે. બાન બેટો નહીં બોલે, બેટા બા નહીં બોલે. દેખો કેવો આદમી ભરાય બેઠો, વાંકો વાળીને ભરાઈ ગયો. પડ્યો સાનો થાય ગોદડી ઓઢી, ગોદડી પાંતરી. વિચાર કરો બધા. આપણું બહાર બતાવી પણ આપણી અંદરની જે વસ્તુ છે, જ્યાં સુધી એને આપણે વર્ધન નહીં કરશું,
એ વર્તનને કરશું ત્યાં સુધી એનું ઝેર છે આપણે પી શકવાના નથી. ઝેર વેર ક્યાં છે? ખોપડીમાં. ચોપડી લખેલું નથી, એ ખોપડી પડ્યું છે. ઝેર અને વેર તો એ કદી આપણે વાપરીએ અને કદી ભક્તિ કરવા જઈએ તો ભક્તિ કાઢીને કરવો. એની કઈ જગા ખાલી છે? કોઈ જગા ખાલી ભાવે તમે નહીં મળે. આને માટે સંત ભણો, સુત્યા મત ભણો. ભક્તિની કદર મત કાઢો, સુત્યા મત ભણો, સંત ભણો. તો આજ આપણે સંત બન્યા છીએ. તો આજ આપણે પધાર્યા સંતના શરણમાં નમસ્કાર કરવા. આપણી અંદર સમજ પડી, સમજને સુધારો, સમજ બગાડવામાંથી આજે આપણને વસ્તુ મળીશ. સમજને સુધારવા માંડો. એને માટે ગુરુ કહે છે બેસવા શીખો. કેમ? સમજને સુધારવા માટે. સમજ એક સમાજ. સમજ ક્યાં પડી? આપણી અંદર. અને સમાજ ક્યાં પડી? જંગલમાં. આપણી સમજ કદાની સુધરે તો સમાજ કાર્ય સુધરે. આને માટે સંતો ભક્તો આપણી અંદર સમજ પડી છે. એને માટે ધ્યાન કરો કે મારી સમજ કેવી છે, શું કરવા માંગે છે, હું શું કરી રહ્યો છે, હું કહેવા માંગે અને હું શું કી રહ્યો છે, એવી ઓળખાણ કરો. ઘેર ઘટુલો ઘર ખાંડણીઓ પર ઘર પીછણ મત જાઓ. ठंडाई में रहो, कुटाई में रहो, फिर बगल से आयो आयो कलजुग हो भाई से तो आवसे आलम राजा तो घेर घेर लेखा मांगसे. आज मां आवीस संतो भक्तो आपो कथा गेला जोवा भक्ति माता कई करवा गेला आपो छोटा दुगनी वारी आवीस. अग्या संतो भक्तो अवतार जीती रहीने ગયા અને તરીને ગયા છે. તેમને એક વાણી ભાંકેલી, સબરી માતાની વાણી ભાંકેલી. રામ ભગવાને કીધું સબરી માંગ તારે શું જોવે? તો સબરી માં બોલ્યા કે રામ ભગવાન મારે શું જોતો નથી, પણ કે જુગે જુગ ભક્તિ મને આપજો અને મારો હાથ પકડી રાખજો. તમે રો ત્યાં સુધી મને ભેળી રાખજો. ફેર કીધું કે પ્રભુ કળયુગ આપશે તો એવી રીતની મારી તું બી ગરીબ છે, એ પોક તળે પડેલી છે. તે તેમને ઘેર ભક્તિ માતા નિવાસ કરાવજો. એ પ્રભુ આજ મારી ઝૂંપડીએ તમે પધાર્યા તો એમ તમે પણ નિવાસ કરજો. કોને કીધું? સબરી માતા. તો રામ ભગવાને શું કીધું? તથાસ્તુ, આશીર્વાદ આપ્યો સબરી માતા. વાલ્ય પણ કીધું હે પ્રભુ તમારી ભક્તિ, તમારા શરણ મને આપતા રહેજો. મારી કુવો નાની છે, ગરીબ છે, ભક્તિ મોકલજો, તમે પધારજો. તો અગેલ છત લોકોનું આ વાણી ભાંકેલી છે. આપણું ભૂલી ચાલી રહ્યા છે મોટાઈમાં, કોઈ ઝૂંટાઈમાં. તો એવન માટે કેમ નહીં માંગ્યું? કોઈ ધન કેમ નહીં માંગ્યું? કોઈ બંગલા કેમ નહીં માંગ્યા? કોઈ રાજપાટ કેમ નહીં માંગ્યું? આવી વસ્તુ કેમ માંગી? આપણા માટે સંતો ભક્તો. આજ આપણે કેટલે દૂર દૂરથી સંતો પધાર્યા છે. આપણી અંદર કોણ આવી? સબરી. આપણે બધા સબરીના બાળક છે, સબરીના વાલોડા છે. સબરી કોઈ ગુરુ જોવા નથી ગઈ, કોઈ ભણવા બી નથી ગઈ, કોઈ કંઈક લેવા બી નથી ગઈ. દેખો ભક્તિની કેટલી ગયા છે. તો આજ એવી રીતે આપણે પણ જંગલમાં પડ્યા છે. ભલે ઝૂંપડી હોય પણ ભગવાનનું રટણ કરો. જંગલમાં પડ્યા હોય, ખેતરમાં પડ્યા હોય, કોઈ પહાડમાં બી પડ્યા હોય, ત્યાં પણ એ ભગવાનનો યોગ કરજો. ભગવાનનો યોગ શું નથી સંતો ભક્તો? કઈ ભાર ભૂલ થાય બોલવામાં ચાલવામાં તો પણ એ
ભગત ભક્તાણીનું તમારું ઘોર છે. કોઈ બોલવામાં ભૂલ થાય ભક્તાણી કે ભગત મારી ભૂલ થઈ ગઈ છે એમ કહેજો. ભગતમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય બોલવામાં તો ભક્તાણી કહો ભક્તાણી મારતો શબ્દ ખોટો બોલાઈ ગયો છે, માફ કરજો. તો એટલું આપણું કદી આપણું શું બગડી જાય? આપણું બગડે શું? અને એક આપણી વાણી પહેલે પરંપરાથી આજ બી ચાલી રહી છે. વાણી લે લા તું શું કરી રહી, તું શું કરી રહ્યો, નવરો હું કા બટો, પેલો કે ભક્તા કે નવરી હું કા બટી, આ કર. એ વાણી છોડતો. સંતો ભક્તો મયા આવી છે તો વાણી સુધારો કે ભક્તાણી આવો, ભગત બેસો, લો ભગત પાણી પી લો એમ કરીને ભક્તાને લોટામાં પાણી આલો તો તમારા બેહોમાં ભાવ પ્રગટ થાય, ભક્તિ માતા પર થાય. ભક્તાણી બેટી હોય ભગત બી પાણી આલે, લો ભક્તાણી પાણી પી લો. તમારે તમે રોવા લાગી જાય, તમારી અંદર દયા પ્રગટ થઈ જાય. પણ ગાળ કાળ કરો નહીં, એ પાણી હજુ તમને કડવું લાગે. હા, વિચાર કરજો, આ શબ્દને અનુભવ કરો, ઓળખાણ કરો. કેમ કે આજ આયા છેતરી લેવા માટે આયા. આજ આપણી કુળને આજે કાં આજે કોણ લાવ્યો? મયા લાવી છે. તો એમ કહો કે મયા દયા કરજો, એ મયા તું દયા કરજો. એમ કરી નમન કરો, એમ કરીને માન કરો. આ ભૂમિ માતા ઉત્પત્તિ છે, આકાશ યુગની ઉત્પત્તિ માં કહેવાય છે. આપણે કોઈ ઉપેરતા પડ્યા છે કઈના? આ ઘરો મકાનો જે કંઈ બધું બનાવી ઉપેરતું કઈને પાડી છે? આ કાયા હદે કોઈ આપણી ઉપેરથી પાડી છે? સંતો ભક્તો બધા વિચાર કરો, એ પ્રગટ ક્યાં થઈ? આ ઉત્પત્તિ છે માં યુગની. આખો યુગ પ્રગટ થયો અને આખો યુગ સમાઈ ગયો. પણ આજ ખાડો બુરાયો છે નહીં બુરાયો. આ એમ કરીને સવેરમાં નમસ્કાર કરો. ભગત ભક્તાણી મંત્ર આપોને પૂરી આપ્યો છે, એ જોડા બેસો, ઘંટો આધો ઘંટો બેસો, તમારી મરજીની વાત છે. બેસી મંત્ર ધ્યાન કરો, પછી હાથ જોડી અને માન કોઈ માં તું ઉત્પત્તિ છે, તમારી પર હું ઝાડો બી કરી દઉં છે, હું પેશાબ બી કરી દઉં છે, અરે હું થૂંકી બી દઉં છે. હે માં તું દયા કરજે, હે કૃપા કરજે. હે માં આ તમે મને બુદ્ધિ આપી છે, મારી બુદ્ધિ મારા તમે ઓરતા રહેજો. હે માં દયા કરજો. એમ કરીને 3 વાર નમલો તો ભૂમિ માતા બી ખુશ, ભક્તિ માતા બી ખુશ, આપણી અંદર આત્મા દેવ છે એ બી ખુશ. સંતો ભક્તો આ વના સોપડી શીખવાનું છે, વના સોપડી લખવાનું છે. શું કહેવાય? શરીર અને શાસ્ત્ર. સોપડી એક ખોપડી. આજે સોપડીમાંથી ખોપડી નથી બની, ખોપડીમાંથી સોપડી બની છે. અને શાસ્ત્રમાં તો શરીર નથી બન્યું, શરીરમાં તો શાસ્ત્ર બન્યું. સંતો ભક્તો પરંપરાથી ભક્તિ માતા આવે છે. કોઈ સંત લોકો આજ ભણવા નથી ગયા અને વાંચવા બી નથી ગયા. તો આજ કરતા કરતા આવી રહ્યા અને તરતા તરતા બી આવી રહ્યા. તો આજ આપણને મળી તો આપણે કરતા કરતા ચાલો અને તરતા તરતા ચાલો. સંતો ભક્તો હવે ભગત ભક્તાણે તમારી પર દયા કરજો, તમારા ધર્મ માટે, એના માટે જરા કૃપા કરજો. આજે તમારા છોકરા છોકરી તમને ભગવાનને આપ્યા અને માના પેટમાં બન્યા. એ શું કહેવાય? એક પોતાનું ખૂન. સંતો ભક્તો આ છોકરો છોકરી બે મા પિતા વાલા રહે કે